નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन ना स्पॉन्सर છે લિજ્જત પાપડ। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कुर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का પ્રજાના રક્ષકો જ બન્યા પ્રજાના ભક્ષક। પાણીગેટ પોલીસ મથકના પીએસઆઈ પંચોલીની ધમકીથી ત્રાસેલા એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ફિનાઇલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ। ગોત્રી વિસ્તારમાં એસ્કોન મંદિર પાસે અકસ્માત મુદ્દે થયેલ પથ્થરમારાના પગલે વિસ્તારમાં ભારે તંગદિલી। આવતીકાલથી શરૂ થનારી નવલી નવરાત્રીના તહેવારને વધાવવા યુવાનોમાં ભારે થનગનાટ। ખરીદી માટે બજારોમાં ભારે ભીડ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાણીગેટ પોલીસ મથકના પીએસઆઈની ધમકીઓથી ત્રાસેલા એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ફિનાઇલ ગટગટાવી લેતા તેને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। કારેલીબાગ આનંદનગરમાં રહેતો 20 વર્ષીય મિતેશ વિનોદરાવ નાગર પારુલ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગના 3જા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે। 5 મહિના અગાઉ મિતેશના મિત્રની બાઇક ચોરી થઈ હોય પોલીસ ફરિયાદ નોંધાવી હતી। બાઇક પાણીગેટ પોલીસ મથકમાંથી મિતેશે કાગળિયા બતાવી પરત લીધી હતી, પરંતુ પાણીગેટ પીએસઆઈ પંચોલી મિતેશ અને તેના પિતાને વારંવાર ફોન કરી પેટ્રોલ ચોરીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 1 લાખની માંગણીઓ કરતા હોય આખરે ત્રાસીને મિતેશે ફિનાઇલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પ્રજાની સુરક્ષા માટે તૈનાત કરાયેલા પોલીસ અધિકારીઓ પણ બસ પોતાના ખિસ્સા ભરવા માટે માસૂમ શહેરીજનોને પરેશાન કરી રહ્યા છે। જો કે ઘટનાને પગલે સમગ્ર પોલીસ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। મારા બાબાનું નામ મિતેશ છે। હા, અને એ આવું કંઈ પંચોલી સાહેબ પૈસાના લાખ રૂપિયા માગવાના કારણે છોકરાએ ફિનાઇલની બોટલ પી લીધી। શું કારણ શું હતું પીવાનું કારણ કે પપ્પા તો દરજીનું કામ કરે તો એટલી બધી મજૂરી કરીને એટલા રૂપિયા કંઈથી કાઢીને આપશે પપ્પા? એટલે એના કંઈ અમે રાતને સૂઈ ગયા હતા ને એવા સમયે કંઈ પછી એને આવી રીતે ફિનાઇલ બધા ઊંઘી ગયા પછી એને પોતે જાતે ફિનાઇલની બોટલ પી લીધી અને પછી ફિનાઇલની બોટલ પી દીધી। પછી રાતે પછી અમે 12:30-1 વાગે ઉઠ્યા અને અમે જોયું તો છોકરો ખિસ્સાથી બૂમ પડતો હતો અને ઓકવા મળ્યો અને પછી મોઢામાંથી ફીણ નીકળવા મળ્યા અને પછી આમાં તડપડિયા મારવા મળ્યો। પછી અમે તાત્કાલિક 108 બોલાવીને તરત દાખલ કરી દીધો એસએસજીમાં। એટલે પોલીસનું એવું કહ્યું છે કે એને બાઇક ચોરી છે, ખોટે સંડોવણી કરી રહ્યા છે। હા, પોલીસ સાહેબનું કહેવું છે એવી બધી ખોટી છે આપે છે અને આવી રીતે કે બધો તારા ઉપર હું કેસ ઠોકીશ અને તારી આરોપી ગણીશ અને બધા ગુના તારા ઉપર લાગુ કરીશ ને તને તારા પપ્પાને તને બી અંદર કરાવી દઈશ। કેટલા રૂપિયા માંગ્યા હતા પોલીસે? એ મારા પાસે 1 લાખ રૂપિયા માગ્યા હતા અને પહેલાં મેં 10,000 રૂપિયા તો એમને પહેલાં આપી ચૂક્યો હતો। અગાઉ કોઈ મિતેશ કે તમારી સાથે કોઈ પોલીસ સાથે કંઈ બોલાચાલી થઈ હોય એના લીધે કંઈ તમારી પર આક્ષેપ કરતા એવું કશું થયું હતું? બોલાચાલી તો અમને ગાળીને બધું કરતા હતા, અમારા ઉપર બહુ દબાણ આપતા હતા અમારા ઉપર કે આ તારે આવી રીતે તારું કંઈ કોઈ જગ્યાએ કામ જ નહીં પતે કે પીએસઆઈ સુધી બી અડીશ ને આપણે કમિશનર સુધી બી તું અડીશ ને તો બી તારું કામ નહીં થાય। કેવી છે તબિયત હવે હાલમાં મિતેશ? અત્યારે તે મિતેશની તબિયત થોડીક સુધારાજનક છે, સુધારા। ગોત્રી વિસ્તારમાં આવેલ એસ્કોન મંદિર સામે અકસ્માત બાબતે થયેલા પથ્થરમારાના બનાવમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી આવ્યા હતા। ગત મોડી રાત્રે ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર સામે આવેલ નારાયણપુરા પાસે એક રબારી યુવાન બાઇક પર પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન નારાયણપુરાના રહીશો માર્ગ પર ઊભા હતા ત્યારે બાઇક ચાલકનો અકસ્માત સર્જાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ બનાવની જાણ થતાં જ બાઇક ચાલકના મિત્રો તાબડતોડ ઘટના સ્થળે ઘસી આવ્યા હતા અને ઉશ્કેરાટમાં આવી સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો। પથ્થરમારાની જાણ થતાં જ 2 પીસીઆર વાન સહિત ગોત્રી પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારે પીસીઆર વાન પર પણ પથ્થરમારો થતા વાનના કાચ તૂટી ગયા હતા। પોલીસે ભારે જહેમત બાદ હળવો બળ પ્રયોગ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। જોકે ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી। શહેરમાં વારંવાર થતી પથ્થરમારાની ઘટનાને પગલે લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે અને શહેરની શાંતિના પણ ગાબડું પડ્યું છે। સમજી ગયો મેં।
નવરાત્રિના તહેવારના આગમન સાથે જ માતાજીની ચૂંદડીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. નવશક્તિ નવ દુર્ગાના નવ સ્વરૂપની આરાધનાનું પર્વ એટલે નવલી નવરાત્રિ. નવશક્તિની આરાધનામાં ગળાડૂબ ભક્તોમાં માતાજીની વિવિધ ચૂંદડીઓનું માંગ રહે છે. ત્યારે નવા બજાર ખાતેની વિવિધ દુકાનો માતાજીની સુંદર 50 રૂપિયાથી લઈ 200 રૂપિયા સુધીની ચૂંદડીઓથી શોભી ઉઠી છે. પૂજાની સામગ્રી, માતાજીની શૃંગારની સામગ્રીથી ખરીદી કરવા આજે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. ચૂંદડીઓ વેચાય છે. 4 દિવસ બેસીએ છે. માતાજીની ચૂંદડીઓ છે, લાલ, લીલી, પીળી, એવું છે. મુંગટ છે, કેવા પ્રકારની વેચાય છે? લાલ છે, લીલી છે, પીળી છે, એવી ગળાગો માંગે છે. ચિન્નમ ગાંધીની આગેવાનીમાં ઓલસ્ટોન કંપનીના સત્તાધીશો વિરુદ્ધ આજે દેખાવ યોજવામાં આવ્યો હતો. શહેરના માણેજા વિસ્તારમાં આવેલ ઓલસ્ટોન કંપનીના સંચાલકો દ્વારા ગામના રહીશોની જમીન પર તરાપ મારવામાં આવી છે. ગામ લોકોની જમીન પર બાંધકામ કરી ગેરકાયદેસર રીતે દરવાજો બનાવી દેવામાં આવ્યો છે. ગામના રહીશોએ આ બાબતે પૂર્વ વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીને રજૂઆત કરતા આજરોજ ચિન્નમ ગાંધીની આગેવાનીમાં ગામના રહીશો એકત્રિત થઈ કંપનીના સંચાલકો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી કંપની સંચાલકો સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. सालों से एक बड़ा समस्या पेंडिंग पड़ा हुआ है. एक्चुअली यहाँ मानेजा गांव का भी आजू बाजू में भी जो भी गांव से जो प्रजा जीएडीसी जाना है वड़सर तक, ये रोड सीधा ये रोड वड़सर तक ब्रिज तक जाता है. हमारा कहना ये है, अभी कल कमिश्नर से भी बात हुआ, जल्दी से जल्दी ये रोड खोल डाले है. प्रजा का जो भी है तकलीफ मिटे, वरना पूरा घूम के जाना पड़ता है जेएडीसी में जाना है. और एक्चुअली मैनेजमेंट तैयार है. अभी हमने डिस्कस किया है, मैंने पर्सनल मैनेजर से भी बात हुआ, वो बोलता है हम तैयार हैं. मतलब कॉरपोरेशन सामने से आया तो हम डिस्कस करेगा. तो वो भी अभी आज मैं कमिश्नर को तो बोल दिया है. कौन सी कंपनी है, कितने सालों से इन लोगों ने रास्ता? आल्स्टम कंपनी है. सालों से ये लोगों का यही ज़मीन पूरा रोड का दबा के रखा है. ये लोगों यूज़ भी कर रहे हैं, वो बहुत दुख की बात है. एक्चुअली जहाँ भी जो भी कंपनी होता है, इसका खुद का नहीं होता है तो एक साइड में रख देना चाहिए. इसका जगह पर ये लोगों पार्किंग में यूज़ कर रहे हैं. तो स्थानिक लोगों को कितनी परेशानी है? बहुत काफ़ी परेशानी है. लोगों को पूरा बड़ौदा जीएडीसी पूरा घूम के जाना पड़ता है. बाजू में भी लोगों जो गांव है वो लोगों का भी यही समस्या है. इसको भी यही रोड पे जाने का नज़दीक पड़ेगा. तो इतने सालों तक कॉरपोरेशन क्यों चुप है सर? वो भाई कॉरपोरेशन का तो सारे बड़ौदा को मालूम. अभी हमारा फ़र्ज है, हमने सोचा है इसको ये रोड का समस्या हमको लड़ना ही है. कॉरपोरेशन जल्दी से इसका कमिश्नर का जवाबदारी जल्दी से हल करें, नहीं करे तो हमारा आंदोलन तो है ही. तो ये रास्ता कॉरपोरेशन का है या तो फिर हम मीडिया वाले को ये रास्ते पे से क्यों नहीं जाने रही थी? कौन बोलता, हम तो अभी इसके लिए जाने का. हाँ, तो हमको लेके हम तो लेके ही जाएगा. मैं नहीं होगा तो झगड़ा का तैयार है. તરસાલી સ્મશાનની બિસ્માર હાલતના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ સ્મશાન વર્ષોથી બિસ્માર હાલતમાં છે. આ સ્મશાનમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ તેમજ કોઈ મેન્ટેનન્સ ન કરતા તંત્ર સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અરે હવે સ્મશાનમાં કોઈ સુવિધા છે જ નહીં, પાણી નહીં કે પગાર નહીં કે કશું નહીં, સાફ સફાઈ નહીં, કેવી રીતે શું ખાઈને અમે કામકાજ કરીએ? કયા સ્મશાનમાં તમે તરસાલી સ્મશાનમાં શું કામ કરો છો? અહીંયા સાફ સફાઈ અમે કરીએ પણ અમને કંઈ મળતું નથી. એટલે કેટલા વર્ષથી અહીંયા જે તમે 21 વર્ષ થયા આજે અમને 21 વર્ષ નોકરી કરો છો? આ એના સાફ સફાઈ જ કરીએ છીએ અમે. આજે સ્થાનિક કોંગ્રેસી કાઉન્સિલર બકા ભટ્ટ તરસાલી સ્મશાન ખાતે પહોંચી ગયા હતા. તેમજ સ્મશાનની બિસ્માર હાલત અંગે તંત્ર સામે આકરા પ્રહારો કરી તાત્કાલિક સ્મશાનમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તેને મોડર્ન સ્મશાન બનાવવાની માંગણી કરી હતી. લખેલો છે વર્ષોથી બિસ્માર હાલતમાં પડેલું તરસાલીનું સ્મશાન.
સસ્તી પ્રસિદ્ધિ લેવાવાળી કંપનીઓ અને સંસ્થાઓ જે બોર્ડ મારીને બેસી જાય છે એ બોર્ડ પહેલાં દૂર કરવા જોઈએ અને કોઈની આશાએ સ્મશાનને ના છોડવું જોઈએ. ચોક્કસ કોર્પોરેશને જ એ મેન્ટેન કરવું જોઈએ અને એમાં જે સુવિધા નથી એ તરસાલી સ્મશાનની અંદર દરેકે દરેક સુવિધા હોવી જોઈએ. કેમ કે અહીંયા 2 ચિતાનું 3 ચિતા માટેની જે જગ્યા છે અને કદાચ કંઈક કારણોસર કંઈક થાય તો એ ખુલ્લામાં બી તમને બતાવવામાં આવ્યું છે કે ભાઈ ખુલ્લામાં બી સળગાવવામાં આવે છે. છેલ્લે એવું અગ્નિદાહ આપવો પડે છે. એ જે અસુવિધાના કારણે આ બધું થયેલું છે એ ના ચલાવી લેવાય એના માટે મેં આજે સભામાં રજૂઆત કરી છે. તમે બરાબર અહીંના લોકોને બી એવી તકલીફો છે કે અહીંયા જે સ્મશાન બોડીઓ લાવવામાં આવે છે એમને મરણ દાખલા માટે બી તકલીફો ઘણી બધી પડે છે. એનું કારણ એવું છે કે આ સ્મશાન પહેલાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ગ્રામ્ય વિસ્તારમાં આવતું હતું અને હવે શહેરની હદમાં આવ્યું છે એટલે આજુબાજુના જે નાના ગામો છે એ લોકોને ચોક્કસ એ અવગણતા પડે છે. એ બી ના પડવી જોઈએ એવી બી કોર્પોરેશને સુવિધા સ્મશાનમાંથી જ કરવી જોઈએ કે ભાઈ કોઈ બી માણસને થયેલું હોય કોઈના ઘરે મૃત્યુ તો એને ચોક્કસ અહીંયાથી જ કોઈક સુવિધા એવી હોવી જોઈએ કે ભાઈ બહારનો હોય દાખલા તરીકે બાજુનો 1 કિલોમીટર દૂર બી નથી એ આજે બી ગ્રામ પંચાયતમાં છે તો એને બી એ સુવિધા કોર્પોરેશને આપવી જોઈએ. બરાબર અત્યારે જે બીજા સ્મશાનોમાં સાફ સફાઈ રાખે છે હાલમાં તરસાલી સ્મશાનની શું હાલત છે? તરસાલી સ્મશાનને ONGCએ વર્ષોથી દત્તક લીધું છે એવું બતાવેલું છે પણ કોઈ સુવિધા નથી. આપ જોઈ શકો છો. અને હવે હું એવું કહું છું કે ભાઈ સભામાં બી બોલ્યો છું અને કમિશનરને લેટર બી લખ્યો છે કે ભાઈ આ સુવિધાઓ દરેકે દરેક બીજા સ્મશાન દાખલા તરીકે રામનાથ હોય કે બહુચરાજી હોય આ બધા જે સ્મશાનોમાં જે સુવિધા છે તરસાલીમાં બી હોવું જોઈએ. એને બાજુ પર ના મૂકવું જોઈએ. સાચી વાત છે કેમ કે ONGCએ બી મોટી જાહેરાત કરી દીધેલી છે કે ભાઈ આ સ્મશાનને અમે ડેવલપ કરીએ છીએ. એવું આમાં કોઈ ડેવલપમેન્ટ દેખાતું નથી. એ બોર્ડ બી દૂર કરી દેવું જોઈએ અને પર્ટિક્યુલર એ જ નહીં કોઈ સંસ્થા બી આ રીતની એડ કરતી હોય તો એને દૂર કરી દેવી જોઈએ. અને આ કોર્પોરેશનને હું રજૂઆત કરી છે સભામાં બી અને લેટર બી લખ્યો છે કે ચોક્કસ આને આધુનિક સ્મશાન બનાવવું જોઈએ. યુવા યોદ્ધા સંગઠન દ્વારા આજરોજ એક વિશાળ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઇમામ મહેંદી બુખારીના નવરાત્રિના તહેવાર વિરોધી નિવેદનના પગલે છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. ત્યારે આજરોજ યુવા યોદ્ધા સંગઠન દ્વારા ફતેગંજથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભારે સૂત્રોચ્ચાર કરી ઇમામ મહેંદી બુખારીને સખત સજા આપવાની માંગણી કરવામાં આવી હતી. જે જો સૂફી હસન તો પકડાઈ ગયો છે બરાબર એટલે અમારા યુવા યોદ્ધા સેવા સંસ્થાના કાર્યકર્તાઓ અને અમારા બધાની મહેનત ફળી છે કે જે પકડાઈ ગયો છે બરાબર. બીજું કે આવનાર ટાઈમમાં આખા ભારતમાં આખા ઓલ ઓવર વર્લ્ડમાં આ કાયદો લાગુ નથી પડ્યો. ધર્મના નામનો કોઈ કાયદો લાગુ નથી પડ્યો. અમે એટલી માંગણી હતી અમારી કે આવનાર ટાઈમમાં કોઈ પણ વ્યક્તિ કશું પણ આદેદાર સ્ટેટમેન્ટ ના આપીએ કે એની માટે અમે ધર્મના નામનો એક કાયદો બનવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્ટેટમેન્ટ આપે એની માટે કોઈ કલમો કોઈ જોગવાઈ કોઈ કાયદો હોવો જોઈએ કે જેથી કરીને થોડો ફફડે અને કોઈ એવું આડોઅવળું સ્ટેટમેન્ટ ના આપીએ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરેલા ટેન્કરની ઉઠાંતરી કરનાર 2 ભેજાબાજોને ગોધરા પોલીસ બી ડિવિઝને ઝડપી પાડ્યા હતા. મળતી વિગત અનુસાર ગત 15મી સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રથી હરિયાણા તરફ જતું હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરેલા ટેન્કરના ચાલકે ગોધરા ખાતે હોટેલમાં રોકાણ કર્યું હતું. તે સમયે કોઈ ભેજાબાજો ટેન્કર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ગોધરા બી ડિવિઝન પોલીસે ટોલનાકાના સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે તપાસ કરી બનાવમાં સંડોવાયેલા વડોદરા નજીકના રણોલી ગામે રહેતા ગુરુચરણસિંહ ગિલ તેમજ મુલકુ ઉર્ફે બિટ્ટુને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીના ટેન્કર સહિત 15 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હજુ આવા જાવ તો આવા જાય ને યુરોલોજીસ્ટ તબીબો દ્વારા આજે એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. મેડિકલ ટુરિઝમના હબ બની રહેલા વડોદરા શહેરના આંગણે વધુ એક રાષ્ટ્રીય સ્તરની ડોક્ટર્સ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે.
યુરોનોફોરોલોજી એસોસિએશન ઓફ વડોદરા અને વેસ્ટલોજો યુરોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 25 થી 28 દરમિયાન WZUCCON 2014નું આયોજન કરવામાં આવ્યું છે. ગોવા, ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવનારા 400 તબીબો માટે ખાસ લાઈવ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓછામાં ઓછા પ્રયત્નો સાથે વધુમાં વધુ સફળતા કેવી રીતે મેળવવી તેના માટે જીવંત ઓપરેશનો દ્વારા માહિતી આપવામાં આવશે અને આ માટે 6 કલાકના વર્કશોપ દરમિયાન લગભગ 12 જેટલી શસ્ત્રક્રિયા દર્શાવવામાં આવશે. આ કોન્ફરન્સની વિશેષતા જણાવતા ડોક્ટરે જણાવ્યું હતું કે યુરોલોજી ઓફ સોસાયટી વેસ્ટ ઝોન અને વડોદરાની યુરોલોજી નેફ્રોલોજી સોસાયટીએ મળીને અહીંયા કોન્ફરન્સ યુરોલોજીની કોન્ફરન્સ રાખી છે. આ કોન્ફરન્સમાં વિદેશથી યુરોલોજિસ્ટ આવશે, ભારતના વિખ્યાત યુરોલોજિસ્ટ પણ આવશે અને અમારા ઝોનના 400 થી 500 યુરોલોજિસ્ટ અહીંયા ભેગા થશે. જેમ આપણે જાણીએ છીએ કે સાયન્સ ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે અને નવી નવી ટેકનોલોજી આવી રહી છે. આ કોન્ફરન્સ દ્વારા આ નવી ટેકનોલોજી કઈ રીતે યુઝ કરવી, જે લોકો યુઝ કરી છે એના અનુભવોથી લોકોને જાણ થાય કે કઈ ટેકનોલોજી સારી છે અને સાથે સાથે ટેકનોલોજીના કેટલા લિમિટેશન્સ છે એ પણ જાણવું જરૂરી છે. એટલું જ નહીં, પણ ફોરેનમાં જેટલી ટેકનોલોજીની જરૂર છે એટલી આપણને ખરેખર જરૂર છે કે નહીં એ પણ એક વાર્તાલાપ અહીંયા કરવાનો વિચાર છે. સાથે સાથે અમે એ પણ જાણીએ છીએ કે હેલ્થ કેરની કોસ્ટ ઘણી જ વધી રહી છે. અમારા પ્રયત્નો એમાં પણ છે કે ભારતમાં આ જ સાધનો બનાવીને અથવા તો મોડિફિકેશન કરીને આપણા પેશન્ટ માટે સારી ટ્રીટમેન્ટ પણ ઓછા દામે કેમ આપી શકે એ પણ વિશે અમે ડિસ્કસ કરી અને અમે પ્રયત્ન કરશું. સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ એમને કરેલા કામો, એમને આગળ કઈ કઈ પ્રગતિ કરી છે એ પણ અહીંયા રજૂઆત કરશે અને એ દ્રષ્ટિએ આ કોન્ફરન્સમાં નવી નવી ટેકનિક્સ છે એમાં કેમ આગળ વધારવું, કન્ટિન્યુઅસ ટ્રેનિંગ, કારણ કે જેમ સાયન્સ આગળ વધી રહ્યું છે અમને પણ રેગ્યુલરલી આ વિષયો નવા જાણવાની જરૂર હોય છે, અમને પણ વારે ઘણી એ શીખ્યા કરવાની જરૂર હોય છે. એટલે આ માધ્યમ દ્વારા અમે પણ અમારી જાતને નવું શીખતા રહીએ છીએ કે જેથી પેશન્ટની સારવાર માટે અમે એમને બેસ્ટ ટ્રીટમેન્ટ આપી શકીએ. કુબેરેશ્વર મહાદેવ મંદિરે બુધવારી અમાસના નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આજ રોજ બુધવારી અમાસ તેમજ પિતૃ શ્રાદ્ધ મહિનાનો છેલ્લો દિવસ હોય કુબેર ભંડારી ખાતે દાદાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ કુબેર ભંડારી દાદાના ચરણોમાં તલ, દૂધ, ફૂલ, અત્તર ચડાવી પૂજા અર્ચના કરી હતી. આ સાથે જ ભક્તો નર્મદા નદીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. अंदर उभो रही देखो जो हसन भाई नहीं देखा આજે બુધવારી અમાસ સર્વપિત્રી અમાસ તરીકે જાણીતી છે. આજના દિવસે કોઈપણ કાર્યની સિદ્ધિ માટે અહીંયા વ્રત કરવામાં આવે છે. તેમજ ભાદ્ર માસનો અંતિમ દિવસ, શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ, આજે પૂજા અર્ચન કરવાથી પિતૃઓની પ્રાપ્તિ થાય છે તેમજ ધનધાન્યની વૃદ્ધિ થાય છે. અહીંયા કુબેર દાદા ઉપર પણ દરેક પ્રકારના પંચામૃત, ફળ, ફૂલ અર્પણ કરવામાં આવે છે. બીલીપત્રનો અભિષેક કરવામાં આવે છે. તેનાથી ધનધાન્ય વધે છે. કોઈપણ મનોકામના જે આપણી હોય એ પણ પૂર્ણ થાય છે. અહીંયા સમુદ્ર સ્નાનનું પણ વધારે મહત્ત્વ બતાવેલું છે. નર્મદા નદીમાં સ્નાન કરવાથી દરેક પાપમાંથી મુક્તિ થાય છે તેમજ રોગનો પણ નાશ થાય છે. માટે અહીંયા લોકો નર્મદામાં સ્નાન કરે છે, જેને પવિત્રકારી, કલ્યાણકારી બતાવવામાં આવેલી છે. આજે હું ચડાવવાનું મહત્વ, આજે બીલીપત્ર, કાળા તલ શિવજી ઉપર ચડાવવાનું ઘણું મહત્વ બતાવેલું છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ. ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कर्रम 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 मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का लिज्जत पापड़
વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઈન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 1800-233-15839. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. વિરામ બાદ આપનું સ્વાગત છે. રિકોના ઉત્પાદનનું લિંક્સ કોમ્યુનિકેશન સિસ્ટમના માધ્યમથી વડોદરામાં પ્રદર્શન યોજાયું છે.
ઓફિસ અને આઈટી સોલ્યુશન્સના ક્ષેત્રમાં મહારથી અને વિશ્વ નેતૃત્વકાર રિકોના બે નમૂન ઉત્પાદનોના પ્રદર્શનનું વડોદરામાં આયોજન કરવામાં આવ્યું છે. આ કંપનીનું લક્ષ્ય મેનેજમેન્ટ, ડોક્યુમેન્ટ સોલ્યુશન, આઈટી સર્વિસીસ, પ્રોડક્શન, પ્રિન્ટિંગ અને લેઝર પ્રિન્ટર્સ જેવા ક્ષેત્રોમાં અગ્રસ્થાનો પહોંચવાનું છે. ભારતમાં રિકોના ગ્રાહકો ઉત્તરમાં લેહથી, દક્ષિણમાં કન્યાકુમારી અને પશ્ચિમમાં કચ્છથી પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધી પથરાયેલા છે. IT solution रिको ग्लोबली IT सॉल्यूशंस में एक बड़ी कंपनी है. पहले हमारी बेसिक एक्सपर्टाइज प्रिंटिंग सॉल्यूशंस में, लेकिन पिछले 4 साल से we have moved into IT solutions in a big way. We provide not only hardware but optimum solutions, web-based solutions, data services, data center solutions, all kinds of IT solutions we are working on. In the last 3 years, in the IT solution space, we have grown to about 500 crores as a company. Okay, and our focused growth for the next 3 years is also we are looking at targeting close to about 4,000 crores as turnover. રિકોનું નવું સૂત્ર ઇમેજિન ચેન્જ છે, જે કંપનીઓ અને વ્યક્તિગત વપરાશકારોની કલ્પનાશીલતાના સમન્વયથી કાર્ય કરવાની પદ્ધતિમાં બદલાવ આણવાનો સંકલ્પ દર્શાવશે. કંપની 24 શાખાઓ અને 2500 જેટલા વિતરકો અને વ્યવહાર સહયોગના જબરજસ્ત નેટવર્કથી દેશભરમાં વ્યાપાર કરે છે. તેના આઈટી સર્વિસીસ બિઝનેસ માટે કંપનીએ વિવિધ ડિસ્ટ્રીબ્યુટર્સ અને OEM સંખ્યાબંધ જોડાણો કર્યા છે. આ વ્યાપક નેટવર્ક અને બિઝનેસ પોર્ટફોલિયોના વિસ્તરણ દ્વારા એફિલ અને આઈટી સોલ્યુશન્સના ક્ષેત્રમાં રિકોએ ગ્રાહકોની તમામ પ્રકારની આવશ્યકતાઓ માટે એક મેવ અપૃતકારકની નામના મેળવી છે. કંપનીએ વિતરક લિંક્સ કમ્યુનિકેશન સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ વડોદરાના માધ્યમથી તેના તમામ ઉત્પાદનો પ્રદર્શિત કર્યા છે. રિકો તેના ગ્રાહકોની તમામ ઓફિસ આવશ્યકતાઓનો એકલે હાથે પરિપૂર્ણ કરી શકે છે, તો વિશ્વાસ વ્યક્ત કરતા રિકો ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ CEO મનોજ કુમારે જણાવ્યું હતું કે કસ્ટમર્સ 20 વર્ષથી અમારી કંપની અહીંયા બરોડામાં છે અને કસ્ટમર્સને અવગત કરાવવા માટે, કારણ કે નવા ઘણા બધા પ્રોડક્ટ્સ અમારા માર્કેટમાં આવ્યા છે. જેમ કે પહેલાં અમને જાણતા હતા એઝ એ કોપિયર કંપની, આજે ITS સોલ્યુશન્સ છે, પ્રોજેક્ટર્સ છે, ઓડિયો વિઝ્યુઅલ સોલ્યુશન્સ છે, વિડીયો કોન્ફરન્સ છે, એના બધાના પ્રોડક્ટ્સ અમે લોકોએ લોન્ચ કર્યા છે. તો અમારા એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સને ભેગા કરીને એમને બતાવવા માટે કે આ નવી નવી વસ્તુઓ અમે લોકો લાવ્યા છે એની માટે. કેવા પ્રકારના મશીનો આપણી કંપની બનાવવામાં આવ્યા છે, શું પ્રાઇસ હશે? અમારી પાસે મશીનની બહુ વિશાળ રેન્જ છે. બ્લેક એન્ડ વ્હાઇટ કલર A4 થી એટલે 5,000 રૂપિયાથી લઈને લગભગ અરાઉન્ડ 20 થી 22 લાખ સુધીના મશીનો અમારી પાસે છે. પ્રોડક્શન પ્રિન્ટિંગના મશીનો છે, એન્જિનિયરિંગ ડ્રોઈંગના પ્રિન્ટિંગના મશીન છે, નોર્મલ ઓફિસમાં જરૂરિયાતમાં જેમ આપણે A4ના પ્રિન્ટર વાપરતા હોય ઓફિસમાં એવા પ્રિન્ટર્સ છે, ફેક્સ છે, એવું બધી વસ્તુ છે. નવરાત્રિ પર્વની ઉજવણીના ભાગરૂપે કલાકારો દ્વારા માતાજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નવરાત્રી દરમિયાન શહેરમાં વિવિધ સ્થળોએ માતાજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે 100 ઉપરાંત મૂર્તિઓનો ઓર્ડર કારીગરોને આપવામાં આવ્યા છે. હાલ કારીગરો માતાજીની મૂર્તિઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. દર વર્ષ કરતાં આ વર્ષે મૂર્તિ બનાવવા માટે વપરાતા મટીરિયલ્સમાં ભાવ વધારો થતાં આ વર્ષે કારીગરો દ્વારા 15% જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે. મૂર્તિનું બજાર છે અને આજે નવરાત્રિનો તહેવારનો આગલો દિવસ, છેલ્લો દિવસ છે ચાલુ શરૂ થવાનો, અને મૂર્તિઓનું સેલિંગ સારામાં સારું છે અને આ વખતે લગભગ 100% જેટલો મૂર્તિના ભાવમાં વધારો થયો છે મટીરિયલના હિસાબે, લેબર મટીરિયલ. હવે છેલ્લા આખરી ઓફ આપવાનો બાકી છે. મૂર્તિઓ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને બધી ઓર્ડર પ્રમાણે ડિલિવરી બી અમે આપીએ છીએ. શ્રાદ્ધનો આજે અંતિમ દિવસ હોય ગાયત્રી પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના પિતૃઓને યાદ કરી દાન, પુણ્ય, પૂજા, કાગવાસ કરવાનો સમય એટલે ભાદરવા મહિનામાં આવતો શ્રાદ્ધ પક્ષ. શ્રાદ્ધ પક્ષ આવતા જ શુભ કાર્યોને બ્રેક લાગી જાય છે, પરંતુ ધાર્મિક કાર્યો તેમજ દાન પુણ્ય કરવાનો ઉત્તમ સમય ગણાય છે. આજ રોજ ભાદરવા વદ અમાસ શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ હોય ગાયત્રી પરિવાર દ્વારા તરસાલી સ્થિત રવિ પાર્ક ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પિતૃઓની શાંતિ માટે આયોજિત આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. फूल अक्षत ले लीजिए और जिनके निमित्त आप कर रहे हैं पहले ध्यायामि ततो नमस्कारम.
અમારા રવિ પાર્કના યુવાનો કૌટિલ્ય ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવે છે અને અંત્યેષ્ટિનો સામાન અત્યાર સુધી 450 લોકોને એમણે સેવાના ભાવે ભાગરૂપે આપ્યું છે અને એના આત્માને સદગતિ મોક્ષ પ્રદાન થાય એ માટે આ 7 તર્પણ વિધિ એમના દ્વારા રાખવામાં આવી છે. એમાં ગાયત્રી પરિવાર સહયોગી બન્યું છે અને સાથે સાથે સેવાના કાર્યો, નિદાન કેમ્પ, રોગ નિદાન કેમ્પ ને એવા બધા પણ અમારા યુવાનો કાર્યક્રમ કરી રહ્યા છે. એમાં અમે પણ સેવાના કાર્યો કરે છે. તરસાલી ગાયત્રી પરિવાર ઝોન નંબર 10. આજે આ રાખ્યું છે ખાસ મહત્વ છે. ખાસ મહત્વ કે 7 પક્ષ ચાલી રહ્યો છે અને પિતૃઓને સદગતિ મોક્ષ અને એમાં દેવો, ઋષિઓ અને પિતૃઓ ત્રણેયના આશીર્વાદ મળે અને બધા પિતૃઓ તરફ પ્રેરાય અને જે આનું યુવા વર્ગ છે એ પણ જે આપણા ઋષિ મુનિઓ આપણા પિતૃઓ કરતા આવ્યા છે એ આપણી સંસ્કૃતિ પણ જળવાઈ રહે એ ભાગરૂપે આ નવરાત્રિનો તહેવાર આવતીકાલથી શરૂ થનાર હોય ફૂલોના ભાવમાં પણ વધારો નોંધાયો છે. નવરાત્રિના તહેવારથી લઈ વિજયાદશમી અને દિવાળીના તહેવાર સુધી ફૂલોની માંગમાં જબરજસ્ત વધારો જોવા મળે છે. ત્યારે પૂરના કારણે ફૂલોની ખેતીને ભારે નુકસાન થતાં ફૂલોનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં બજારોમાં આવી રહ્યો ન હોય ફૂલોના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે. ગુલાબ અને ગલગોટાના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે ફૂલ બજારમાં તહેવારને લઈને ફૂલોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. આવતીકાલથી નવરાત્રિને બધું ચાલુ થાય છે એટલે ગોટાને બધા આ બહારથી એમપીમાંથી ગોટાના ફૂલની એની બધી આવક ચાલુ થઈ છે. આજથી 50-60 રૂપિયા કિલો ગોટા છે. હવે આવતીકાલથી કોને ખબર પછી તહેવાર ચાલુ થાય એટલે ભાવ વધી જાય, 70 રૂપિયા 80 રૂપિયા કિલો થાય. ખાસ કરીને કેવા ફૂલો વેચાય છે? ખાસ કરીને ગલગોટાના છે, ગુલાબના છે અને ગલગોટાના ફૂલ બહારથી આવે છે. નવરાત્રમાં ગલગોટાનો જ ઉપાડ વધારે થાય. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પ્રજાના રક્ષકો જ બન્યા પ્રજાના ભક્ષક. પાણીગેટ પોલીસ મથકના પીએસઆઈ પંચોલીની ધમકીથી ત્રાસેલા એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ફિનાઇલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ. ગોત્રી વિસ્તારમાં એસ્કોન મંદિર પાસે અકસ્માત મુદ્દે થયેલ પથ્થરમારાના પગલે વિસ્તારમાં ભારે તંગદિલી. આવતીકાલથી શરૂ થનારી નવલી નવરાત્રિના તહેવારને વધાવવા યુવાનોમાં ભારે થનગનાટ. ખરીદી માટે બજારોમાં ભારે ભીડ. તો આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.